ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને પાટણ જિલ્લા પંચાયતના સંયુક્ત ઉપક્રમે મહિલા અને બાળ કલ્યાણ સમિતિના ચેરમેન ભારતીબેન ચૌધરીના અધ્યક્ષસ્થાને ડોક્ટર બાબાસાહેબ આંબેડકર હોલ પાટણ ખાતે ગુરુવારે નારી સંમેલન યોજાયું હતું, જેમાં પ્રાર્થના દ્વારા કાર્યક્રમની શરૂઆત કરી મંચસ્થ મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। નારી સંમેલનમાં મહિલાઓ માટેની ઊંડી સમજ ધરાવતા નિષ્ણાત મહિલાઓ અને તજજ્ઞો દ્વારા સરળ સમજ આપવામાં આવી હતી, જ્યારે રાજ્ય કક્ષાએ ખેલ મહાકુંભમાં વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર દીકરીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। મહિલાઓમાં નારી અદાલત, મહિલા સશક્તિકરણ અને મહિલા વિષયક યોજનાઓ અને બાળ લગ્ન ન કરવા જાણકારી આપી શપથ લેવડાવ્યા હતા, તેમજ દીકરી વધામણી કીટ અને આંગણવાડીમાં સરસ કામગીરી કરનાર બહેનોને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા। આ પ્રસંગે મહિલા અને બાળ કલ્યાણ સમિતિના ચેરમેન ભારતીબેન ચૌધરીએ નારી સંમેલનને અનુરૂપ દીકરીઓને પ્રોત્સાહિત કરવા, ઘરમાં વૃદ્ધ માતા પિતા અને દીકરીઓનું સન્માન કરવા આહવાન કરી દરેક ક્ષેત્રે આજે મહિલાઓ પુરુષ સમોવડી બની છે, ત્યારે મહિલાઓએ હિંમતથી દરેક કાર્યોમાં રસ દાખવી ભાગ લેવા અનુરોધ કર્યો હતો। કે દીકરો તે ઘરનો દીવો છે, પણ દીકરી એ તુલસીનો કેરો છે અને હેતનો દરિયો છે। એટલે મારે એટલું જ કહેવાનું છે કે દીકરી બહારનો પણ દરિયો છે અને આપણે જાણીએ છીએ કે દીકરીને આપણે કેટલો પ્રેમ કરીએ છીએ, જેમ કે કાયમ આપણા ઘરે નથી રહેવાની હોતી અને આપણે જોઈએ છીએ કે આપણી સરકાર નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આપણા વડાપ્રધાન, આપણા મુખ્યમંત્રી સાહેબ, તેમણે દીકરી જન્મે ત્યારથી કરી અને દીકરી પગભર થાય ત્યાં સુધી કેટલી યોજનાઓ આપી છે અને તેમણે એક દીકરીની કેટલી ચિંતા કરી કે આપણે આપણી ઉંમરે આવું ગીત પણ રજૂ કરી શકીએ। આપણે તો લગભગ જોઈ બી નહીં હોય આંગણવાડી, આપણે લગભગ ગયા નહીં હોય, પણ આપણે એટલા માટે ખુશ થવું જોઈએ કે આપણા બાળકોની માટે જો સરકાર આટલા સરસ આયોજનો કરી આપણા માધ્યમથી આપણા બાળકોના આ સ્ટેજ સુધી પહોંચાડવા મદદ કરતી હોય તો આપણે પણ ઘરની ચાર દિવાલોમાં ના રહી આવા આપણા બાળકોને આગળ વધારવા માટે પણ આપણે નારીએ જ આગળ આવવું પડશે। પિતા તો એની જે એને કરવાનું ગુજરાન ચલાવવા માટે મહેનત કરે જ છે, પણ માતાએ આપણા પોતાના માટે તો કરવાનું, પણ સાથે બાળકોને આગળ વધારવા માટે સૌથી મહત્વનું જો યોગદાન તો હોય તો એ માતા છે। માતા ઘરે કામ નહીં કરતી એવું નહીં હોતું, એક માં જેવું છે કે જે દરેક બાળકનું સિંચન કરતી હોય, એની સાથે શિક્ષકો જોડાયેલા હોય।